આપણે આવ્યા છીએ વાર્તા 56મી. એના બુકનું નામ છે જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો. એના લેખક છે હરીશચંદ્ર. અને તમને બુકનું સ્થળનું નામ છે સુસવાદમાં વિષવાદી સૂર કેમ ના ખૂચે. સુસવાદમાં વિષવાદી સૂર કેમ ના ખૂચે. 56મી વાર્તા. તો આપણે તમારા ફેમિલી સાથે તમે ખાસ તે ખાસ સમજો. આપણે દાદાને યાદ કરશું, ત્રિકાળ સંધ્યા યાદ કરશું. ત્રિકાળ દાદાને બાળકોને સવારે સૂતા, બપોરે જમતા, સાંજે સૂતા આપણે બાળકોને બચાવજો. ત્રિકાળ સંધ્યા એથી કરી આપણું બાળક છે કોઈ દિવસ અવળી રસ્તે ન જાય, સારા વિચાર મળે, સારા સંસ્કાર મળે. બની શકે તો બાળકને રોજ હનુમાન ચાલીસા બોલી અને બહાર નીકાળજો, એટલે તમારા બાળકોને પણ સારા વિચાર મળે અને સારા સંસ્કાર મળે. એથી કરી તો બધાને મારી નમ્ર અપીલ છે. અને બની શકે તો લેડીઝો દાદાના કેન્દ્રમાં જાજો, સ્વાધ્યાયમાં જાજો, બાળકોને સાથે લેતા જાજો. એથી કરીને આપણા સારા ઘરમાં વિચાર મળે. આપણું કામ આપણે ભગવાનનું કામ કરીએ તો ભગવાન આપણું કામ કરે, કેમ ના કરે. ભગવાન કે તું મારે દ્વારે આવ્યો છે તો તારે તારા ઘરની ચિંતા કરવાની જરૂર નથી. હું કેવો બેઠો છું, હું કરીશ. कर्म किए जा फल की चिंता मत करना इंसान, ये है गीता का ज्ञान. ये है गीता का ज्ञान. कर्म किए जा फल की चिंता मत करना इंसान, ये है गीता का ज्ञान. ये है गीता का ज्ञान. તો આપણે વાર્તા આવ્યા છીએ 56મી. ગરીબોના બા વાંચી લીધું. 56મી વાર્તા આવ્યા છીએ. હવે વાર્તા પૂરી થાય છે. આ છેલ્લી છે. આટલી બધી વાર્તા વાંચી છે. એકો એક વાર્તા છે, એક એક કડી સમજાય જેવી છે, મગજમાં ઉતાર્યા જેવી છે. તમારા બાળકોને ફેમિલીમાં તમે ખાસ ને ખાસ યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ત્રણેયમાં. ફેસબુકમાં છે ભાનુબેન ફળદુ, ઇન્સ્ટાગ્રામમાં છે ફળદુ ભાનુબેન ડી, અને યુટ્યુબમાં છે ભાનુબેન ફળદુ. ભાનુબેન ફળદુ સર્ચ કરશો તો આવી જશે. ફળદુ ભાનુબેન દિલભાઈ સર્ચ કરશો તો આવી જશે. ત્રણેયમાં તમે ખાસ ને ખાસ જોજો. એથી કરી તમારું બાળક છે મારી બધી જ વાર્તા સાંભળ્યા જેવી છે, બધી જ મગજમાં ઉતાર્યા જેવી છે. તમારા બાળકોને સારા વિચાર મળે એવી છે, સારા સંસ્કાર મળે એવી છે. અને ટોટલી વાર્તા છે એ ટોટલી 56મી વાર્તા છે. આ છેલ્લી છે. આપણે વિદાય દેશું. શિવપુરાણના વાર્તાને આપણે જીવન ઘડતરના પ્રેરક પ્રસંગોને વિદાય આપશું. આ છેલ્લી વાર્તા છે અને આપણે સારા વિચાર મળ્યા, સારા સંસ્કાર મળ્યા, એ બદલ આપણે એનો આભાર માની છીએ. ખૂબ ખૂબ મારા મિત્રોને મેં સારા સારા વિચાર આપ્યા તો હું વાર્તાનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એક વખત લીલાવતી બહેન મુનશીએ જ્યારે બાપુની સાથે બાની થતી તાવણી વિશે બાને પત્ર લખ્યો ત્યારે બાએ જે જવાબ આપ્યો તેમાં બાપુ પ્રત્યે એમનો નિવ્યાજ પ્રેમ અને ભક્તિ છલકાય છે. અસો લીલાવતી, તમારો પત્ર મને બહુ જ ખૂચ્યા કરે છે. તમારે ને મારે તો કોઈ જ દિવસ વાતચીત કરવાનો વખત બહુ નથી આવ્યો. તમારે ને મારે કોઈ દિવસ વાત કરવાનો વખત નથી આવ્યો. તો પણ તમે મને એક જાણ્યું કે મને ગાંધીજી બહુ જ દુઃખ આપે છે. મને જણાવ્યું કે ગાંધીજી મને બહુ જ દુઃખ આપે છે. તે તમે જોવા આવ્યા હતા. મારા પતિ જેવો પતિ તો કોઈને દુનિયામાં પણ નહીં હોય. મારા પતિ જેવો પતિ તો મારા દુનિયામાં કોઈની પણ નહીં હોય. સત્યથી આખા
જગતમાં પૂજાય છે, હજારો તેમની સલાહ લેવા આવે છે, હજારોને સલાહ આપે છે. કોઈ દિવસ સારી ભૂલ વગર મારો વાહ નથી કાઢ્યો. મારામાં લાંબા વિચાર ન આવે, ટૂંકી દ્રષ્ટિ હોય તો દ્રષ્ટે તો આખા જગતમાં ચાલતું આવ્યું છે. ગાંધીજી છાપે ચઢાવે બીજા ઘરમાં કંકાસ કરે, ગાંધીજીને છાપે ચડાવે બીજા ઘરમાં કંકાસ કરે. ગણપતિને લીધે હો તો હું આખા જગતમાં પૂજાવ છું, ગણપતિના લીધે હું આખા જગતમાં પૂજાવ છું. મારા સગાવાલામાં ખૂબ જ પ્રેમ છે, મારા સગાવાલામાં ખૂબ જ પ્રેમ છે. અને પતિને લીધે તો હું આખા જગતમાં પૂજાવ છું, મારા પતિને લીધે હું આખા જગતમાં પૂજાવ છું. અત્યારે મારા પતિએ મને હા ના પાડી હોત તો અમે પરણીને આવ્યા ત્યારે જે અમે કસોટી માંથી પસાર થયા છીએ. અને પહેલાં આપણે સંસારમાં જઈએ તો આપણે કષ્ટ સહન કરવી પડે, દુઃખ સુખ સહન કરવું પડે, એમાંથી આપણે પસાર થાય પછી આપણી કિંમત થાય. આપણને જાતા વેત લાડવો ના મળે, પહેલાં દુઃખ સહન કરવું પડે, સુખ દુઃખમાં આપણે પસાર થવું પડે, એમાં ઘણું જ બધું સહન કરવું પડે, પછી આપણી કિંમત થાય. તે સિવાય ભગવાન સતી સીતાને પણ કષ્ટી પડી તો આપણે તો કાળા માથાના માનવી છીએ. સીતાજીને પણ એક ધોબીના કહેવા પ્રમાણે ઘર છોડવું પડતું, વનમાં જઈ અને બાળકોને જન્મ આપ્યા હતા. તો આપણે તો કાળા માથાના માનવી છીએ, આપણે શું છે કંઈ જ નથી. તો આપણે એ રીતે થોડુંક મગજમાં રાખશું, થોડુંક સહન કરવું પડે. તો દીકરીઓને કંઈ પારકે ઘરે જાઓ તો 2 શબ્દ સહન કરજો, અને મા બાપની તમે એની આબરૂ વધારજો. મા બાપને ઊંધું ગાળી તમારી ઘરે આવવું પડે, સાસરે એવી જિંદગી ના જીવતા. મા બાપ તમારી ઘરે ઊંચું મસ્તક રાખીને આવે એવી જિંદગી જીવજો. મારી બધી જ દીકરીઓને મારા અભિનંદન આશીર્વાદ છે. હું દિલથી આશીર્વાદ આપું છું. તમે દીકરીઓ સાસરે જાઓ તો કુળનો દીવો થઈ અને મા બાપનું ઘર રોશન કરજો, સાસરિયામાં તમારી નામના કાઢજો. એથી કરી તમારા મા બાપને ઊંધું જોઈ તમારી ઘરે ન આવી શકે એવી જિંદગી જીવે, એવી સાસરે જઈ એવી જિંદગી ન જીવતી. સાસરિયામાં જાઓ તો સાકાની ઘોડે ભળી જાજો. દીરિયા જેઠિયા નણંદુ બધાની હારે પ્રેમથી રહેજો, એને તમારા પોતા માની અને પોતાના માની રહેજો. જો તમારા મા બાપને કોઈક ના સાચવે, એને દુઃખી કરે, એને ન સાચવે તો તમને કેવું થાય કે મારા મા બાપ દુઃખી છે, તો એના આત્માને દુઃખ થાય એવું ન કરજો. મારી દીકરીઓ, હું તમને આશ્વાસન આપું છું. અને આખા જગતમાં પૂજાવ છું. મારા સગા વહાલામાં ખૂબ જ પ્રેમ છે, મિત્રોમાં મારું ઘણું જ માન છે. તમે મારા ઉપર ખોટું આડ ચઢાવો છો તે કોઈ માનવાનું નથી. હા, તમારા જેવા આજકાલના જમાના જેવી હું નથી કે ખૂબ જ જૂઠું લેવી પતિ જ તમારા તંબામાં રહે તો પણ સારું, નહીં તો તારો અને મારો રસ્તો નોખો છે. પણ સનાતનની હિન્દુને જાણે છે. પાર્વતીજીને પણ એવું હતું કે જન્મ શંકર મારા પતિ. લિખિત કસ્તુરીબા ગાંધીજી. અરે જાહેર જીવનમાં સાથે હરીને પ્રસન્ન દર્ય દાંપત્ય જીવનનું ઉત્તમ ઉદાહરણ બા બાપુના જીવન દ્વારા સમાજ સમક્ષ પ્રગટ થયું. અને બાને અનેકો દ્વારા અપાયેલી જે પ્રેમાંજલિ શ્રદ્ધાંજલિ, બાના મહાન વાત્સલ્ય ભર માનવતા ભર
વ્યક્તિત્વનો આપણને પરિવાર કરાવે છે. વ્યક્તિત્વનો આપણને પરિવાર કરાવે છે. અને આપણે વાર્તા પૂરી થઈ છે. આપણે છેલ્લી 56મી વાર્તા હતી. આપણે આને વંદન કરશું જીવન ઘડતરના પ્રેરક પ્રસંગને કે તમે મારા બધા જ મિત્રોને સારા સારા વિચાર આપ્યા, સારા સંસ્કાર આપ્યા. તો હું એ વતી બધાને સારા વિચાર મળ્યા અને સારા કોઈક વાર્તામાં એક કડી સમજાય જેવી છે. જો તમે વાંચશો ને મારી વાર્તા તો તમને એમ થશે કે ના હો, આ વાર્તા તો મારા બાળકને સમજાવી જ છે. ગમે એમ થાય, મારા બાળકને મારે કેવી છે. અત્યારે જો મા બાપને પણ મારી નાખે છે, વિચાર કરો. અને કોખારે લપરું હોય તો એના હાથુથી મા બાપને પણ મારી નાખે. 9 મહિના બહાર ઉપાડ્યો હોય, પેટમાં એને જન્મ આપ્યો હોય, એને પેટી પાટા બાંધીને માએ એને પાલી પોસીને મોટા કર્યા હોય, અને એ પછી એની સાથે આવું કરે તો મા બાપને કેટલું દુઃખ થાય. દીકરા દેજે તો દેવ જેવા, દીકરા દેજો તો દેવ જેવા, નકર વાંજિયા રાખજો. દીકરા દેજો તો દેવ જેવા, નકર વાંજિયા રાખજો. જે વાંજિયા છે ને એમ કે અમારે નથી ને તો અમારે સારું છે, એવું ન થવું જોઈએ. ભગવાન જેવા ભગવાન સીતાજીને પણ કસોટી પડી હતી. તો આપણે તો શું કંઈ જ નથી, કાળા માથાના માનવી છે. તો તમે મારી બધી જ વાર્તા વાંચો, સાંભળો અને લાઈક કરજો, શેર કરજો. 5 માણસને તમે મોકલશો ને એમાં 2 માણસને જો એના મગજમાં ઉતરશે અને સીધા રસ્તા આવી જશે ને તો એના પણ આશીર્વાદ આપણને મળે. અને એ 5 માણસને મોકલે અને એના ઘર એને જો કદાચ મને જો કોકને એવું લાગે ને કે ના મારે આ ગરીબ માણસોને મોકલા જેવું છે, એને જરૂરિયાત છે, તો મને ટાઈમ ના હોય તો હું 1 કલાક રાતે વધારે જાગી અને હું ગમે એમ કરી અને સ્ટેટસમાં મૂકી દઉં કે ના મારા મિત્રોને દુખ્યા છે, એને પણ જરૂર છે, તો લાવ, એને કામ આવશે, એનો આશીર્વાદ મળશે. તો મને આડું આવશે, કોઈક દિવસ મારા પ્રજાને આડું આવશે. આપણે કોકનું સારું કરીએ ને તો આપણા બાળકોને પણ સારા વિચાર મળે, સારા સંસ્કાર મળે, એ પણ સારા રસ્તે એને પણ સારું ભોગવવાનો રસ્તો પડે. જો આપણે ખરાબ કર્યું તો આપણા બાળકો એને પણ કષ્ટી ભોગવવી પડે. જો મા બાપે એવા કર્મ કર્યા હોય ને તો એ બાળકોએ ભોગવવા પડે. મા બાપે સારા કર્મ કર્યા હોય ને તો બાળકોને સારા ફળ મળે. મા બાપે ખરાબ કર્મ કર્યા, જો મારા મમ્મી હતા ને તો બધાને મ્યુનિસિપાલિટીના કામ હોય ને કે હાલો દૂધીમાં, તમારા સિવાય અમને કોઈ જવાબ નહીં દે. મ્યુનિસિપાલિટી અમને કોઈ જવાબ જ નથી દેતા, તો હળી કાઢીને કે હાલ હું જવાબ દે ને ઢોકળી માથેથી ઉતારી નાખું એમ કહે. લાકડી લઈને આ દંડો લઈને હાલતા એ શું નહોતી કે નોકરીઓથી ઉતારી નાખો હાલી કે હાલ. જો આવા કામ કર્યા તો અત્યારે એની પ્રજા સુખી છે, એ ભોગવે છે, કારણ કે સારા કામ કરીને ગયા છે. કોઈની હાય નહીં લેવાની, કોઈની ઈર્ષ્યા નહીં કરવાની, કોઈની અદેખાઈ નહીં કરવાની. બની શકે તો કોકના દુઃખમાં ભાગ લેવાનો. કોકને હવે આપણે આ વાર્તાને વિરામ આપશું અને આવા વિચાર બધાને જેટલા મેં વાંચ્યા છે એ બધાને તમે બની શકે તો શેર કરજો. પહેલેથી 100 ભાગ હશે વાર્તાના, લગભગ વધારે થયા હોય તો કાંઈ કહેવાય નહીં. 100 ભાગ હશે, એ બધા જ તમે મારા સાંભળ્યા જેવા છે. તો તમે ખાસ ને ખાસ લાઈક ના કરો તો કાંઈ નહીં, શેર ના કરો તો કાંઈ નહીં, તમારા ફેમિલીમાં ખાસ ને ખાસ વાંચજો, એવી મારી અપીલ છે.